ઉમેદવાર મિત્રો ટાટેટમાં કેટેગરી પ્રમાણે મેરિટ છે અંતે આપણે લઈને આવ્યા છીએ જાહેર કરવામાં આવ્યું છે ઓબીસી એસસી એસટીમાં મોટો ફાયદો કોને રહેવાનો મિત્રો આ કેટેગરીમાં થશે મોટો ફાયદો ઓબીસીમાં છો એસસીમાં છો એસટીમાં છો કઈ કેટેગરીમાં છો જરૂરથી જણાવજો મિત્રો ટાટેટ 1 to 2 તમામ ઉમેદવારો જરૂરથી જોવે માહિતી ઇમ્પોર્ટન્ટ રહેવાની છે આપણે કાલે પણ અગાઉ એક વિડીયો સાંજે મૂકેલો હતો જેમાં કહેલું હતું કે આપણું મેરિટ છે લઈને આવવાના છીએ મિત્રો મેરિટની માહિતી જાણવા વિડીયો અંત સુધી જરૂરથી નિહાળો ટેલિગ્રામ ને વોટ્સઅપ ગ્રુપ બને જોઈન કરો અને ચેનલ પર નવા આવેલો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો તો મહત્વની અપડેટ શું છે આપણે સ્ક્રીન ઉપર જોવા મળે પહેલાં મિત્રો આપણે મેરિટની વાત કરીએ પછી જણાવવાનું છે કે કયા વિભાગમાં આટલું મેરિટ રહેવાનું છે જનરલમાં 67 થી 67.5 રહેશે ઓબીસીની વાત કરીએ તો કે 65 થી 65.9 રહેશે એસટીની વાત કરીએ તો કે 50 થી 51 અથવા 52 જઈ શકે છે થોડું વધઘટ થઈ શકે છે ઈડબ્લ્યુએસની વાત કરીએ 63.5 થી 64.5 એસસીની વાત કરીએ તો કે 64.9 થી 65.2 સુધી રહી શકે છે સાયન્સની વાત કરીએ 54 થી 55 અને પીએચ જે 56 થી 58 મિત્રો આટલું તમારું જે મેરિટ છે એ રહેવાનું છે મિત્રો આ એક અનુમાનિત મેરિટ છે આનું આજુબાજુ તમારું મેરિટ થોડું વધઘટ થઈ શકે છે પરંતુ આટલું જ તમારું મેરિટ રહેશે જગ્યા પ્રમાણે રોસ્ટર પ્રમાણે કંઈ જગ્યામાં બદલાવ કરવામાં આવે તો મિત્રો થોડું વધઘટ થઈ શકે છે બાકી આ મેરિટ છે 1 થી 5નું છે મિત્રો હવે આપણે 6 થી 8નું મેરિટ લઈને આવવાના છીએ પછી 9 થી 10નું પછી 11 થી 12નું એટલે કે હાયર સેકન્ડરીનું તમામનું મેરિટ લઈને આવવાના છીએ જેથી આપણી ચેનલ ઉપર એક્ટિવ રહો જય હિન્દ જય સંવિધાન।